નમસ્કાર. આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, આંગણવાડી તેડાગર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો બહેનો, આજના આંગણવાડી પગાર વધારો સમાચારમાં આપણે વાત કરીશું આજરોજ તારીખ 30/4/2026ના રોજ બપોરે આંગણવાડીમાં નોકરી કરતા બહેનોના પગાર વધારાને લઈને સામે આવ્યા છે મોટા સમાચાર. તો બહેનો, શું છે આ મોટા સમાચાર તે જાણવા માટે આજનો વિડીયો અંત સુધી નિહાળી લેજો બહેનો. તો બહેનો, ગુજરાત હાઈકોર્ટના એક ઐતિહાસિક ચુકાદા બાદ પગાર વધારાને લઈને આજ સુધી સરકારે કોઈ પણ જાતના નિર્ણયો છે તે લીધા નથી અને ગુજરાત રાજ્યના જે આંગણવાડી બહેનો છે તેમના માનદ વેતનમાં સરકારે કોઈ પણ જાતનો વધારો જાહેર કર્યો નથી અને તે બાબતે સરકારે આજ સુધી કોઈ પણ જાતની ચર્ચા પણ કરેલ નથી. તો આવી વાત વચ્ચે આજે એક બીજા રાજ્યના જે મુખ્યમંત્રી આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવાને લઈને એક જાહેરાત કરી છે, જેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું. તો કઈ રાજ્ય સરકારે જાહેરાત કરી છે તે જાણવા માટે આજનો વિડીયો અંત સુધી નિહાળી લેજો. અને હા, આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે અન્ય રાજ્ય સરકારો આંગણવાડી બહેનોને કેવી કેવી સુવિધાઓ અને કેવા કેવા પગાર વધારા આપી રહી છે તે તમને સરળતાથી માહિતગાર થઈ શકો તે માટે આજનો વિડીયો આપણે બનાવ્યો છે. તો બહેનો, આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો બહેનો. તો વાત કરીએ ઉત્તરાખંડે 3 વર્ષ પછી આંગણવાડી કાર્યકરના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી છે અને રાજ્યભરના 36,000થી વધુ કર્મચારીઓને તેનો લાભ છે તે મળશે. તો મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ માનદ વેતનમાં સુધારો, કલ્યાણ સહાયને મજબૂત બનાવવા અને ફ્રન્ટલાઇન કાર્યકરોનું મનોબળ વધારવાનું વચન છે તે આપ્યું છે. વિગતવાર વાત કરીએ તો દહેરાદૂનના પાયાના કલ્યાણ કાર્યકરો માટે એક મહત્વપૂર્ણ પગલામાં પુષ્કરસિંહ ધામી સરકારે રાજ્યભરના આંગણવાડી કાર્યકરો માટે પગાર વધારાની જાહેરાત કરી છે. તો આ નિર્ણયથી 36,000થી વધુ આંગણવાડી કર્મચારીઓને લાભ થવાની અપેક્ષા છે, જે મે 2021માં છેલ્લા સુધારા પછી લાંબા અંતરાલ પછી રાહત લાવશે. તો ઉત્તરાખંડ વિધાનસભાના ખાસ સત્ર દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી, જે સરકારના ફ્રન્ટલાઇન બાળ સંભાળ અને પોષણ સેવાઓને મજબૂત બનાવવા પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકેત આપે છે. તો બહેનો, વાત કરીએ 2021 પછી લાંબા સમયથી રાહ જોવાતો વધારો. તો આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં છેલ્લે 1 મે 2021માં વધારો કરવામાં આવ્યો હતો. તો વધતા જીવન ખર્ચ અને વધતી જવાબદારીઓને કારણે કાર્યકરો ઘણા સમયથી સુધારાની માંગ છે તે કરી રહ્યા હતા. તો મુખ્યમંત્રી ધામીએ આ ચિંતાઓને સ્વીકારી અને ખાતરી આપી કે સુધારેલ પગાર માળખું ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે, જે આંગણવાડી કાર્યકરોને અને તેડાગરોને ટેકો આપવાની સરકારની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. ત્યારબાદ જોઈએ તો કલ્યાણ અને પાયાના સ્તરે સહાય પર ધ્યાન કેન્દ્રિત કરતા આંગણવાડી કાર્યકરો સમુદાય સ્તરે બાળપોષણ, પ્રારંભિક શિક્ષણ અને માતાની આરોગ્ય સંભાળ સહિતના મુખ્ય કલ્યાણકારી કાર્યક્રમોના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો પગાર વધારાને આ તરફના પગલાં તરીકે જોવામાં આવે છે. તો કાર્યકર પ્રેરણામાં સુધારો, કલ્યાણકારી યોજનાઓના વિતરણને મજબૂત બનાવવું તેમજ ફ્રન્ટલાઇન કાર્યકરોના યોગદાનને માન્યતા છે તે આપવી. ત્યારબાદ જોઈએ તો શિક્ષણ અને સમાવેશતા પર સરકારનું વલણ. તો પોતાનું સંબોધન દરમિયાન સીએમ ધામીએ એ વાત પણ ભાર મૂક્યો હતો કે શિક્ષણ સમાજમાં વિભાજનકારી મુદ્દો ન હોવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે સરકાર ભેદભાવ વિના બધા માટે શિક્ષણની સમાન પહોંચ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તો તેમણે શિક્ષણને આધુનિક બનાવવાના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો, જેમાં મદ્રેસામાં બાળકોને નીચેની સુવિધાઓ છે તે પૂરી પાડવાનો સમાવેશ થાય છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજી, નવીનતમ અને એઆઈ આધારિત શિક્ષણ અને વધુ સારું શૈક્ષણિક માળખું. ત્યારબાદ જોઈએ તો ભવિષ્યમાં સહાયની ખાતરી વિશે.
તો પોતાની સરકારના વલણને પુનરાવર્તિત કરતા ધામીએ જણાવ્યું હતું કે આંગણવાડી માનદ વેતનમાં અગાઉનો વધારો પણ તેમના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો હતો અને ભવિષ્યની માંગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આંગણવાડી કાર્યકરો વર્તમાન વહીવટી તંત્ર પર તેમની અપેક્ષાઓ પૂર્ણ કરશે અને તેમની કાર્યકરી પરિસ્થિતિઓમાં વધુ સુધારો કરશે. ત્યારબાદ અંતમાં જોઈએ તો હકારાત્મક અસર અપેક્ષિત પ્રસ્તાવિત પગાર વધારામાં આટલી અપેક્ષાઓ રાખવામાં આવે છે. તો સૌથી પહેલાં હજારો કામદારોને આર્થિક રાહત આપવું, ત્યારબાદ કલ્યાણ કાર્યક્રમમાં અમલીકરણમાં કાર્યક્ષમતા વધારવી અને પાયાના સ્તરે સેવા વિતરણને મજબૂત બનાવવું. તો આ પગલાં સાથે ઉત્તરાખંડ સરકારનો ઉદ્દેશ આંગણવાડી કાર્યકરોના મનોબળ વધારવાનો છે, સાથે સાથે સામાજિક કલ્યાણ અને સમાવેશી વિકાસ પ્રત્યેની તેમની વ્યાપક પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવાનો છે મિત્રો. તો મિત્રો આથી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.